શિક્ષણથી સંપત્તિ આવે અને સંપત્તિ તમારો સમાજ એકત્રિત થાય. સંપત્તિ વગરનો સમાજ નકામો. આમને ફોન કરો કે સંપત્તિ નથી સમાજને તોડવામાં આવે, જેથી કરીને તમારું શિક્ષણ કરવામાં આવે. એ લોકો પાસે પૈસા આપજો છે, દરિયામાં નાખી દે છે, પણ તમારી પાસે સંપત્તિ લઈ લેશે. તમારી પાસે સંપત્તિ નહીં રહેવાતી, જેથી કરીને તમારી જે મનો વિચારો છે એ વિચારો નષ્ટ કરવાની, વિચારધારો ઉત્પન્ન કરવાની. તમારી પાસે સંપત્તિ હશે તો તમે શિક્ષણ પ્રાપ્ત કરી શકશો. પણ શિક્ષણના મુદ્દાઓ એટલા અત્યારે ભયંકર બનાવી દીધા છે, જે ખાનગી શિક્ષણ એટલું વધારી દેવામાં આવ્યું છે. તમારી પાસેથી પૈસો લૂંટવામાં આવ્યો છે અને તમને એવી પ્રક્રિયામાં નાખી દેવામાં આવ્યું છે કે જે વિચારોથી તમારું શિક્ષણ પ્રાપ્ત ન થાય છે, શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે. ડગલે પગલે તમારા રૂપિયાની જરૂર છે, પણ તમારું મૂળ શોષણ કરવામાં આવ્યું છે, તમારું આર્થિક શોષણ કરવામાં આવ્યું છે અને તમારું આરોગ્ય શોષણ પણ થાય છે. જે સ્ત્રીઓ છે એનું આરોગ્ય શોષણ થાય છે, પછી એના ઘરમાં રહેલું બાળક છે એને કોઈ આરોગ્ય શોષણ મળતું નથી, સારા તત્વો ખાવાવાળા મળતા નથી, જેથી એની આખી વિચારો શક્તિ એના છોકરામાં અસરો પડે છે. તમારું આરોગ્ય શોષણ કર્યું, તમારો ખોરાક શોષણ કર્યો. જો તમારી પાસે રૂપિયા હોય તો સારી વસ્તુ તમે ખાઈ શકશો, સારું ઘી ખાઈ શકશો. ઘીની મોંઘવારી, સારી અનાજની મોંઘવારી, તેલનો ભાવ, ગેસનો ભાવ, અતિશય મોંઘવારીના હિસાબે જે તમારી પાસે થોડા પણ પૈસા હોય છે એનું શોષણ, આર્થિક શોષણ કરવામાં આવે. હવે આટલું આર્થિક શોષણ હોય તો તમારી મહિલા છે, તમારા છોકરાને બાળપણથી કઈ પ્રકારનું શિક્ષણ દે છે, જેથી કરીને એના મગજની અંદર આર્થિક શોષણનો મુદ્દો બેઠેલો છે. જો મારી પાસે રૂપિયા છે નહીં, હું મારા છોકરાને સક્ષમ બનાવવા, શિક્ષણ દેવા માટે મારા છોકરાને ભણાવીશ તો મારું ઘરનું વર્તન કેવી રીતે હાલશે, મારે પણ કામે જવું પડશે. એટલે નાનકડું બાળક જ્યાં ત્યાં ફેંક નાખશે, શિક્ષણથી વંચિત થશે. તમારું આર્થિક ગુણ લૂંટવાનો પ્રયાસ છે, એનો કોઈ એક જ મિનિંગ છે, આર્થિક ગુણ તમારું લૂંટવાનો. અને તમારી સમાજની અંદર કોઈ એવો શિક્ષિત વ્યક્તિ હશે તો આર્થિક ગુણથી એને કબજો કરવામાં આવશે. સમાજની અંદર કોઈ વકીલો હોય, આપણા શિક્ષક, તો એને આર્થિક ગુણથી લૂંટવામાં આવશે કે આ સમાજને બેઠાડી રાખવાનો છે, કે આ સમાજ જો શિક્ષિત થઈ ગયા છે ને તો એક દાખલો બાબા સાહેબ એવો વિશ્વ 198 દેશમાં ડંકો વગાડી દીધો કે આ જે ભારતની SC ST સમાજ છે અને ઓબીસી સમાજ છે, જો શિક્ષણ પ્રાપ્ત કરી ગઈ ને તો વિશ્વની અંદર ડંકો બજાવી શકશે અને આપણા રોટલા બંધ થશે. એટલે એનો એક જ એન્ડો છે, 3 પ્રકારની આઝાદી છીનવી તમારી પાસેથી. એક તમારો શિક્ષણનો અધિકાર, બીજો તમારો આર્થિક અને આરોગ્ય. એ જ વસ્તુ પર તમારા માટે એક કરવામાં આવે છે. અને જે આ વસ્તુ ઉપર પ્રેરણા લઈને કોઈ વ્યક્તિ સમાજનું કાર્ય કરવામાં આવે છે તો એને આર્થિક ધોરણના મુદ્દાઓ પર એને લૂંટવામાં આવે છે. જેથી કરીને કોઈ કેસ ચાલતા હોય તો આર્થિક ધોરણનો મુદ્દો, કોઈ હોસ્પિટલમાં કોઈ પ્રશ્ન આવતો હોય તો આર્થિક ધોરણનો મુદ્દો. હવે આર્થિક ધોરણનો મુદ્દો ક્યારે બને છે? જયારે તમારી પાસે શિક્ષણ નથી ત્યારે. બાબા સાહેબને આટલા ચોપડા લખેલા છે, આપણે એ વાંચવો પડે, પણ અમે એવી પ્રક્રિયા ઉભી કરવામાં આવી છે. તમારા એવા મોબાઈલ કાઢવામાં આવ્યા, તમારા વિચારો ફેરવવામાં આવ્યા છે.